સુરતમાં ડિજિટલ એરેસ્ટેડ વૃદ્ધને બચાવવા માટે સાયબર ક્રાઇમે લાઈવ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરતમાં પોતાના જ ઘરમાં 72 કલાક સુધી વિડીયો કોલ ઉપર ડિજિટલ એરેસ્ટમાં રહેલા સુરત મનપાના નિવૃત્ત એક્ઝિક્યુટિવ એન્જિનિયર અમિત દેસાઈને સુરત સાયબર ક્રાઇમ પોલીસે ફિલ્મી અંદાજમાં રેસ્ક્યુ કરી તેમના જીવનભરની કમાણીના 46 લાખ રૂપિયા બચાવી લીધા છે. આ ઘટનાની શરૂઆત સોમવારે બપોરે થઈ હતી તો વર્ષ 2022માં નિવૃત્ત થયેલા અમિત દેસાઈ મે મહિનામાં જ કેનેડાથી પરત ફર્યા હતા. તેમને એક અજાણ્યા લોકલ નંબર પરથી ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકે આપી હતી. વૃદ્ધને કહ્યું કે તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે. કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે જે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે તેમાં 45 કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે. તો અમિત દેસાઈ આ અંગે કંઈ પ્રતિક્રિયા આપે કંઈ સમજે તે પહેલાં તેમના મોબાઈલ ઉપર એસબીઆઈ અને સીબીઆઈના લેટર પેડ ઉપર લખેલા બોગસ ડોક્યુમેન્ટ્સ અને વોરંટનો મારો ચલાવવામાં આવ્યો હતો. એક નિવૃત્ત અને સન્માનિત અધિકારી માટે આ આઘાતજનક હતું. સાયબર ઠગાઈ કરનારાઓએ એટલી સિફતથી જાળ બિછાવી કે અમિતભાઈને વિશ્વાસ આવી ગયો કે તે ખરેખર મુસીબતમાં ફસાયા છે. જોકે સોમવારથી ચાલી રહેલા ખેલનો અંત ત્યારે આવ્યો જ્યારે બુધવારે સાયબર માફિયાઓએ અમિત દેસાઈ પાસે તેમની તમામ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ ખાલી કરી 46 લાખ રૂપિયા આરબીઆઈના નામે આપેલા એકાઉન્ટમાં જમા કરાવવાનું દબાણ કર્યું. આ સમયે અમિતભાઈને શંકા ગઈ અને હિંમત કરી અને પોતાના ભાઈને જાણ કરી. તેમના ભાઈએ તુરંત જ સુરત સાયબર સેલનો સંપર્ક કર્યો. સાયબર સેલના ડીસીપી વિશાખા જૈનની સૂચનાથી પોલીસની એક ટીમ તાત્કાલિક અમિત દેસાઈના ઘરે પહોંચી. જ્યારે પોલીસ દરવાજામાં પ્રવેશી ત્યારે અમિત દેસાઈ તેજ વિજય ખન્ના નામના સાયબર માફિયા સાથે વિડીયો કોલ પર હતા. પોલીસ અધિકારીઓએ ધીમેથી રૂમમાં પ્રવેશ કર્યો અને આખી બાજી પલટી નાખી. પોલીસ અધિકારીઓ જ્યારે અમિતભાઈની બાજુમાં પહોંચ્યા ત્યારે સાયબર માફિયા વિજય ખન્નાને કંઈક અજુગતું લાગ્યું. તેણે અમિતભાઈને પૂછ્યું, તમારી આજુબાજુ કોણ છે? આ સાંભળતા જ સાયબર સેલના અધિકારીએ અમિતભાઈના હાથમાંથી મોબાઈલ આંચકી લીધો અને કેમેરા પોતાની તરફ ફેરવી દીધો. સાયબર સેલનું નિવેદન અને ચેતવણીના સમગ્ર ઓપરેશન પાર પાડનાર સુરત સાયબર સેલના ડીસીપી વિશાખા જૈને જણાવ્યું હતું કે અમને જાણકારી મળતા જ અમારી ટીમ અમિતભાઈના ઘરે પહોંચી ગઈ. તે સમયે તેઓ સંપૂર્ણપણે ડિજિટલ એરેસ્ટની સ્થિતિમાં હતા અને ખૂબ જ ડરેલા હતા. અમે તેમનું સફળ રેસ્ક્યુ કર્યું. તેમણે તપાસ વિશે માહિતી આપતા કહ્યું કે આ કોલ્સ અને ઓપરેશન મોટાભાગે વિદેશથી, ખાસ કરીને સાઉથ ઇસ્ટ એશિયાના દેશોમાંથી ઓપરેટ થતા હોય છે. અમે નંબર ટ્રેસિંગ શરૂ કર્યું અને આરોપી સુધી પહોંચવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. अच्छा बहुत टाइम हो चुके इस चीज में रह के इस चीज में करे मुझे बहुत टाइम अच्छा अच्छी तरह से जानता हूँ क्या होता है अच्छा कि आजू बाजू कौन है, कौन खड़ा है, कौन नहीं खड़ा, मैं अच्छी तरह जानता अच्छा हूँ. बिना देखे मैं समझ सकता हूँ, बिना देखे समझ सकता हूँ, बिना देखे मैं जान सकता अच्छा हूँ. समझ गया हाँ कौन है आपके आजू बाजू, आप मुझे क्या बता रहे हो, मैं आपको बता रहा हूँ, मैं अच्छी तरह समझ सकता हूँ आपको क्या बताने की कोशिश कर रहा हूँ. अच्छा साफ पॉइंट पे आइए ना, आपके सामने कौन है खड़े, जरा हमें भी बुलाइए, जरा हम बात करते हैं, जरा सामने लेके आइए. अच्छा आइए जरा सामने कौन है आपके, हाँ मेरे सामने बुलाइए हाँ बुलाइए 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 जरा सामने कौन मेरा है? भाई है बुलाइए मेरा भाई है बुलाइए आपके भाई को, हाँ सामने बैठाइए ना, बात करो. अच्छा हाँ बोलो बोलो सामने आइए ना, सेठ जी किधर हो आप, सामने आइए ना जरा, अरे यहीं हूँ मैं, बोलो ना. सामने आके बैठे तो सही. अरे मैं सामने तो हूँ, कहाँ हुआ, दिख नहीं रहे हो? नहीं दिख रहा हूँ. नहीं अरे मैं तो दिख रहा हूँ. आप अपना फेस तो दिखाओ, आपका भी नहीं दिख रहा है. आपके भाई ने तो ऑलरेडी देखा है, सामने तो आइए आप. अरे मैं वही बोलता हूँ, आपके भाई का फेस देखना है ना, तो पहले आपका तो फेस दिखाओ. क्यों, आपको हमारा भी देखना है? अरे आपका फेस नहीं दिख रहा है इसलिए बता रहा हूँ. अच्छा, ये खन्ना सर हो ना? फिर आपको क्या 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 नाम आपका? खन्ना सर. क्या, हाँ अच्छा तो फेस तो दिखाओ आपका. क्यों मेरा फेस, आपको मेरा फेस देखे क्या, आप क्या करोगे, मतलब मेरा फेस देखे आप क्या अरे मेरे को कुछ नहीं करना, फेस देखना है खाली. क्यों, फेस तो दिखाओ, देखते तो सही, आप वही हो ना. क्या कर लो आप, फेस देखे क्या करोगे पहले ये मुझे बताइए. अरे आप फेस क्यों नहीं दिखा रहे हो? डरते क्यों हो? मैं इसके भाई मुझे हूँ. पकड़ सकते हो आप? किसको? मैं क्यों पकड़ूंगा आपको?
ગઈકાલે સાયબર ક્રાઇમ સેલ સુરત પોલીસની માહિતી મળી કે એક એસએમસીના રિટાયર્ડ વરિષ્ઠ નાગરિક છે, એમનું નામ છે અમિતભાઈ દેસાઈ, અને એમની સાથે ડિજિટલ અરેસ્ટની પ્રક્રિયા ચાલુમાં જ છે. તો અમારી ટીમ તરત જ એમની રેસિડેન્સમાં પહોંચી ગઈ, અને જ્યારે પહોંચી ત્યારે કોલ લાઈવ જ હતો. અને એમાં જે સામેવાળો ક્રિમિનલ છે એ પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચથી એક આઈપીએસ ઓફિસર તરીકે ઓળખ આપીને એમની સાથે છેતરપિંડી કરતો હતો. એમની પાસેથી આખી મિલકતની ડિટેલ્સ પણ લઈ લીધી હતી. અને જે ડિજિટલ અરેસ્ટ છે એ છેલ્લા 3 દિવસથી ચાલતો હતો. અને જે મિલકતની માહિતી 46 લાખની એમની પાસેથી મેળવી હતી, એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમામને લિક્વિડેટ કરીને અમે લોકો જે ખાતા આપી રહ્યા છીએ એમાં તમે તમામ અમાઉન્ટ ટ્રાન્સફર કરી દો. અને એના સિવાય એમને એક ડરાવવા અને ધમકાવવામાં પણ આવ્યું હતું કે તમારો જે આધાર કાર્ડ છે અને ફોન નંબર છે એક મની લોન્ડરિંગના કેસમાં ઉપયોગ થયો છે, એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યું છે. તો હું ખરેખર તમામ નાગરિકોને અપીલ કરું છું સુરત શહેર પોલીસ વતી કે એવા કોઈક પ્રક્રિયા, ડિજિટલ અરેસ્ટની કોઈ પણ પ્રક્રિયા કોઈ પણ લો એજન્સી જે ઇન્ડિયામાં છે એ નથી કરતી. અમે લોકો જે અરેસ્ટ કરીએ છીએ એ માત્ર ફિઝિકલ અરેસ્ટ હોય છે. અને તમે એવું કંઈક કોલ આવે અને એ લોકો કહે કે તમે ડિજિટલી અરેસ્ટ થઈ ગયા છો, તો તરત જ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ કરો. અને એવા કોઈ કમ્યુનિકેશનમાં સામેવાળા સાથે એન્ગેજ નહીં કરો. એમને કોઈ તમારું જે પર્સનલ ડિટેલ્સ છે કે ખાતાનું ડિટેલ્સ હોય કે તમારું ઇન્વેસ્ટમેન્ટનું ડિટેલ્સ હોય, કોઈ પણ આપવાની જરૂરિયાત નથી. કેમ કે એ લોકો થોડો ઘણો આઈડિયા લઈ લે છે કે તમારી કેપેસિટી કેટલી છે અને એ મુજબ તમારી સાથે ફ્રોડ કરે છે. તો એટલા માટે કોઈ પણ આવા કમ્યુનિકેશનમાં સામેવાળાને એન્ગેજ નથી કરવાનું અને તરત જ પોલીસને જાણ કરવાની. જીવ પણ બચાવવામાં આવ્યું છે. એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે, નંબર વગેરે મળ્યું છે, એમનો ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે એમને સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અને જે કાકા છે એ તો બચી ગયા. એમનો જે 46 લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે, અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલાં આપણે ત્યાં પહોંચી ગયા હતા. અને તારીખ 17/11ના રોજ 17/11/2025ના રોજ બપોરે 3:30 કલાકે ટાઈમમાંથી મારા પર ફોન આવ્યો અને મારા આધારની ઝેરોક્સ પરથી કોઈએ મુંબઈમાં કાર્ડ લીધું છે અને એ કાર્ડથી મુંબઈના લોકોને સેક્સ અને પોર્નોગ્રાફીને રિલેટેડ બધા મેસેજીસ મોકલે છે અને હેરેસમેન્ટ કરે છે. એ રીતની ફરિયાદ નોંધાઈ છે મારી સામે મુંબઈમાં. એમ કરીને એમણે મને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની અંદર વાતચીત કરાવી. એ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની વાતચીત દરમિયાન એ લોકોએ ક્લિયરન્સ માટે હેડક્વાર્ટર ફોન કરીને ત્યાં તપાસ કરતા મને મની લોન્ડરિંગ કેસમાં પણ હું ઇન્વોલ્વ છું એ રીતનું એ લોકોએ ચાલુ કર્યું અને મારી સીબીઆઈ ઇન્ક્વાયરી કરવી પડશે એમ કરીને પછી એ લોકોએ સીબીઆઈમાં મારો કોલ ટ્રાન્સફર કર્યો અને મને વોટ્સઅપ નંબર મોકલ્યો કે આ નંબર પર કોલ કરો, વિડીયો કોલ. અને ત્યાર પછી સીબીઆઈમાં વોટ્સઅપ કોલથી વાત કરાવી અને તેની અંદર એ લોકોએ મારી પાસે બધી મારી ડિટેલ મેળવી લીધી અને મને મની લોન્ડરિંગ કેસ, નરેશ ગોયલના કેસમાં 538 કરોડના ગોટાળામાં એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી 2 કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ. એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ. અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર, મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા. અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે. જજ આગળ રજૂઆત કરો, જો બચી જાઓ તો કસ્ટડી ન થાય. એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું. તેમાં જજ, 2 વકીલ, સીબીઆઈનો સ્ટાફ, પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો. અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાત રાખી છે પણ તમારે સહકાર આપવો પડશે, તમારી બધી વિગત આપવી પડશે, ફાઇનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે. અને ત્યાર પછી બીજે દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવું અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીએ તેની અંદર તમે બેંકમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરો. અને આ વાત આવતા મેં મારા ભાઈને કોલ કર્યો અને મારા ભાઈએ સાયબર સેલમાં દેસાઈ સાહેબને ફોન કર્યો. દેસાઈ સાહેબે પોલીસની ટીમ મોકલી, તરત ટીમ આવી ગઈ અને મારું વિડીયો કોલિંગ એ દરમિયાન એમની સાથે ચાલુ જ હતું. અને તેની અંદર એ લોકોએ બધી વાતચીત સાંભળી અને પછી મારો કોલ એક પોલીસવાળા સાહેબે લીધો અને તેમાં વિડીયો કોલ બંધ કરીને પેલા ભાઈને કીધું તમારો ચહેરો બતાવો. પણ પેલા ભાઈ ચહેરો નહીં બતાવ્યો, થોડી રકઝક થઈ પણ નહીં થયું ને ત્યાર પછી કોલ બંધ કરી દીધો. પછી અમે સાયબર સેલ ઓફિસે આવ્યા, મેડમને મળ્યા અને સાહેબને મળીને બધો મારા કેસની ડિટેલ આપી અને તપાસ ચાલુ કરી. સાહેબ એટલે એમ તો એ બધું જ એમ કે વેચી દેવું એવું કહેતા હતા. પછી મારી પાસે કઈ હતું નહીં એટલે શેર અને મ્યુચ્યુઅલ ફંડ ને એ બધાના પેપર્સ જે હતા તે કર્યા.
તો એની અંદર 46 લાખ જેવી રકમ થતી હતી અને એ પૈસા એમ કે આ બધું વેચી દેવ તમે ને એ પૈસા અમને લિક્વિડ ટ્રાન્સફર કરો.